નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। જો તમને સાંધાના દુખાવા, કમરના દુખાવા હોય તો મિત્રો આ વિડીયો પૂરો જુઓ। જાપાનના લોકો 100 વર્ષ કેમ જીવે છે તે આજે ખબર પડી જશે। ઘરે બનાવો નાનો એવો વાટકો અને 3-4 સસ્તી ચમત્કારી વસ્તુઓ, શરીરના બધા જ દુખાવા, પગ હાથના દુખાવા, ખેંચાણ બધું જ ગાયબ। મફતમાં વિડીયો પૂરો જુઓ। મિત્રો, મોબાઈલ મૂકવો નહીં, ધ્યાનથી વિડીયો એક પણ લીટી સાંભળો, જેથી કરીને જીવનભર તમને કદી પણ દુખાવા નહીં થાય। અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો। મિત્રો, ખાલી તમારે એક જ વાટકી પાણીમાં પલાળીને ખાઈ જાઓ। એવું કહેવાય છે કે 100 વર્ષ સુધી તમને આરામથી જોશો। મિત્રો, માત્ર ને માત્ર આ 2 ફેરફાર કરીને, 2 જ વસ્તુઓ, 2 જ ફૂડ ખાઈને તમારા ઘૂંટણના દુખાવા, જે કટકટ પટપટ કરતો અવાજ આવે છે, તમારા પગના દુખાવા થતા હોય, જો તમારા ઘૂંટણ હવે સમય પહેલા ઘસાઈ ગયા હોય તો મિત્રો તમે તેને કુદરતી રીતે પરફેક્ટલી ઠીક કરી શકો છો। હા મિત્રો, જો ઘૂંટણમાં સોજો હોય, ઇન્ફ્લેમેશન દૂર કરવી હોય તો મિત્રો આ સમસ્યા માટે તમારે આજે આ વિડીયોમાં રામબાણ ઈલાજ કહેવા જઈ રહી છું। જ્યારે તમારા શરીરમાં સમયની સાથે સાથે સોજા વધવા લાગે છે, ખોરાક તમે ખાઓ છો, જે ખોરાક તમે લ્યો છો, જો સોજાને વધારી રહ્યો હોય તો મિત્રો તમારા સાંધા ઉંમર કરતાં પહેલાં ખરાબ થવા લાગ્યા હોય, તમે 40-45 વર્ષના હોય, તમારી આ ઉંમરના હોય તો તમે થોડુંક કામ કરો છો તો પણ જલ્દી થાકી જાઓ, અને તેની સાથે જ તમારા પગમાં બેચેની, પીડા, દુખાવા, તમે દવાઓ ખાઈને દિવસોભર થાક સમજો છો। તો મિત્રો આ બધી જે વસ્તુ છે જેને તમે નજરઅંદાજ કરી રહ્યા છો, જે આ વિડીયોમાં તમને કહેવા જઈ રહી છું, મિત્રો આ સમસ્યા જો વધીને તમને ઓપરેશન સુધી નોબત આવી ગઈ હોય તો પછી તમને ખબર પડશે કે ઓપરેશન પછી આપણી શું હાલત થઈ જાય છે। તો તમારે કયા જીવનમાં ફેરફાર કરવાના છે, કયા ખોરાક ખાવા જે તમારે આ સોજો એ 100% દૂર કરશે। 100 વર્ષ સુધી તમારા ઘૂંટણ યુવાન જેવા થઈ જશે, યુવાની જેમ કામ કરવા લાગશે। 100 વર્ષ સુધી તમે ફિટ રહેવા માંગતા હોય તો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, અવારનવાર આ ખાસ કરીને વાત કરવા જઈ રહી છું તો મહિલાઓ છે કે ખાસ કરીને ઘૂંટણ સમય કરતાં પહેલાં ખરાબ થઈ ગયા હોય, અથવા પુરુષોની સરખામણીએ મહિલાના ઘૂંટણ જલ્દી જ ઘસાઈ જાય છે, અથવા ઘૂંટણમાં જુદી જુદી સમસ્યાઓ આવવા લાગે છે, તેમના હાડકાં નબળા પડી જાય, પોલા થઈ જવા, એક નાની સરખી ઈજા પણ, એક ટકોર પણ હાડકાં તૂટી જાય। ખાસ કરીને આ વિડીયો મહિલા અને પુરુષોને ખાસ કરીને પૂરો જોવાનો છે। મહિલાઓમાં જરૂર કરતાં વધારે જાડાપણું થઈ જતું હોય, જલ્દી ઘરડા થઈ જતા હોય, આખરે એવું કેમ બની જાય છે? પુરુષોમાં તો આ ધીમેથી થવા લાગે છે, પણ મહિલાઓમાં આ જલ્દી જ એટલા માટે થાય છે કારણ કે જ્યારે મોનોપોઝ સમય આવે છે ત્યારે ઘણા બધા હોર્મોન્સ અસંતુલિત અથવા ફેરફાર થઈ જવા, જેના કારણે શરીરમાં પોષક તત્વનું ઉણપ, ન્યુટ્રિશન ડેફિશિયન્સી બધું જ અલગ થઈ જાય છે। જ્યારે હોર્મોન્સ બદલાય છે ત્યારે આપણા શરીરને પુષ્કળ પોષક તત્વની જરૂર પડે છે, અને જે પણ ખોરાક આપણે રોજ ખાઈએ પીએ છીએ તેનાથી તે પૂરતા પ્રમાણમાં કદી પણ જીવનમાં મળતું નથી। કદાચ તેથી જ આપણું શરીર મોનોપોઝના સમયે થતા ફેરફાર માટે જરૂરી પોષક તત્વ તમારા હાડકાં માટે, માંસપેશીઓ, તમારે જે પણ દુખાવો છે તે વધી જાય, માંસપેશીઓ ખેંચાઈ જાય, કારણ કે તેને સંતુલન જાળવવાની જરૂર છે। કદાચ તેથી જ આપણા હાડકાં અને આપણી માંસપેશીઓ નબળી પડી જાય છે। પછી શું થાય છે? જરૂર કરતાં વધારે જાડાપણું આવવું, ઘરડા થઈ જવું, ખાસ કરીને આપણા પગમાં નબળાઈ, ઘૂંટણના ઘસાવા, કટકટ કરતો અવાજ આવવો જેવી બધી જ વસ્તુઓ થવા લાગે। તો આવું ન થાય તે માટે આપણે શું કરવાનું છે? એક વૈજ્ઞાનિક જેમ્પેન વોટ્સે જણાવ્યું કે 2 વસ્તુ, હા મિત્રો, ખાલી 2 જ વસ્તુઓ, લાઈફ સ્પાન અને હેલ્થ સ્પાન બંને એકબીજા સાથે તદ્દન અલગ છે। લાઈફ સ્પાન એટલે કે તમે કેટલા વર્ષો સુધી જીવ્યા। જેમ કે ભારતની વાત કરીએ તો ભારતમાં આપણે સરેરાશ વ્યક્તિ 70 થી 75 વર્ષ સુધી માણસો જીવે, પરંતુ હેલ્થ સ્પાનની વાત કરીએ તો 50 થી 55 વર્ષ હોય। તેને કદાચ સમજી શક્યા હોય કે આ શું છે। જો તમે તમારા પોતાના કામ જાતે જ કરી શકો, એટલે કે તમારે કોઈની સહારે કે ટેકાની કોઈની જરૂર નથી, રોજના નાવા ધોવા, તમારે શૌચાલયમાં જવું, તમારે કોઈ પણ કામ જાતે જ કરી શકો છો, તો સ્વસ્થ જો તમને કોઈ સહારાની જરૂર પડે તો બિન આરોગ્યપ્રદ છો, એટલે કે ક્યાં સુધી? હા મિત્રો, તમારે 50 વર્ષના હોય કે 95 વર્ષના હોય, તમે બીમારી આવતી હોય, ક્યારેક તમે તાવથી પીડાઓ, ક્યારેક તમને સાંધાના દુખાવા થતા હોય, તો અથવા
ક્યારેક તમને એવું પણ થાય છે કે ઓપરેશન થઈ ગયું અને તમે સંપૂર્ણપણે બેડમાં જ પડ્યા રહો છો, બીજું કોઈ પણ તમારી મદદ કરી જ નથી રહ્યું. આને સ્વસ્થ જીવન ન કહેવાય, આને તો એમ જ કહેવાય કે બસ સમય તમે જીવનમાં પસાર કરી રહ્યા છો, પરાણે જીવી રહ્યા છો. આપણે 15 થી 20 વર્ષ, હા મિત્રો, આ રીતે પસાર થઈ જાય તો શું તમે આને સ્વસ્થ જીવન માનો છો? સ્વસ્થ જીવન આની માનો છો? નહીં મિત્રો. આપણું હેલ્થ સ્પાન લાંબો હોય એટલે જ્યાં સુધી જીવવું એ ત્યાં સુધી કે એક સ્વસ્થ વ્યક્તિ બનીને જીવવાનું છે. આપણે આ જ વિડીયોમાં આ શીખીશું. ધ્યાનથી સમજો મિત્રો, હું શું કહેવા માંગુ છું. આપણે કોઈ બીમારી ન હોય, ઓપરેશનના ચક્કર ના લગાવવા પડે, તેના માટે હું તમને આજે એક એવી વસ્તુ જણાવવાની છું કે પહેલો ફેરફાર જણાવવાનો સૌથી પહેલો ફેરફાર જે હું તમને જણાવું છું જે કે તમારે કરવો, તેનું નામ છે મુવમેન્ટ, એટલે કે મિત્રો ચાલવું. મિત્રો જાપાન, હા મિત્રો, જાપાન એક શહેર અથવા તો તમે તેને રાજ્ય પણ કહી શકો. ઓકિનાવા, ત્યાં લોકો શું કરે છે કે તેમના બાગાયત એટલે કે પોતાના માટે શાકભાજી ઉગાડવાનું કામ પોતે જ કઈ રીતે કરે છે અને ઓછામાં ઓછા 10 થી 8,000 સ્ટેપ તેઓ પોતે જ દરરોજ ચાલે છે. પછી ભલે તેને શાકભાજી ખરીદવા જવું પડે, માર્કેટમાં જવું પડે, વસ્તુ લેવા માટે જવું પડે, કંઈક નવી તદ્દત વસ્તુ બનાવવી પડે, તો તમારે જ્યાં પણ જવું હોય ત્યાં ચાલીને જાઓ. અને કદાચ એટલા માટે ત્યાંનું જે હેલ્થ સ્પાન એટલે કે લાઈફસ્ટાઈલ અલગ છે. અહીંયા માણસો 100 વર્ષ જીવે છે, એટલે કે એક વ્યક્તિ સામાન્ય રીતે પોતાના ઘરનું અને દિનચર્યાનું કામ પરફેક્ટલી ફોલો કરતા હોય એ 100 વર્ષ સુધી આરામથી જીવી શકે. એટલા માટે જ તે પોતાને શાકભાજી પોતે જ જાતે ઉગાડે, પોતે જ ખાય અને નોર્મલી ઓર્ગેનિક રીતે ઉગાડવામાં કામ કરે અને પોતે જ મુવમેન્ટ વોકિંગ કરતા હોય છે. તેઓ યોગા અને પ્રાણાયામ પણ કરતા હોય છે. આ બાબતો પર ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે અને તેથી જ તેઓ 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવે છે. તો મિત્રો, તમારે શું કરવાનું છે કે દરરોજ તમારે મુવમેન્ટ સુધારવાની છે, મુવમેન્ટ કરવાની છે. એવું ન સમજો કે 50 વર્ષના થઈ ગયા તો હવે બધા જ કામ બાળકો કરશે, હવે બાળકો મોટા થઈ ગયા હવે વહુ કરશે, તો તમને ઘરના કામ કરવાની જરૂર નથી. પણ હું એમ કહું છું કે તમે મુવમેન્ટ જરૂર કરો. હળવી ફૂળવી કસરત, એક્સરસાઇઝ કરો, યોગા કરો, પ્રાણાયામ કરો. જ્યાં પણ ચાલીને જવાનું થાય ત્યાં ચાલીને જાઓ. સૌથી પહેલાં તમારા નીતિ નિયમનું પાલન કરવું જોશે. જે 100 વર્ષ જેવું હોય તો પહેલાં તમે જાઓ અને પછી ભલે માર્કેટમાં જવાનું હોય કે કોઈ પણ સામાન ખરીદવા જવાનું હોય. મિત્રો, આ રીતે મુવમેન્ટ કરો અને આખા શરીરના સાંધાની મુવમેન્ટ બહુ જ જરૂરી છે. તમારા અંગો ઉત્તેજિત થતા રહે, શરીર ડિટોક્સ થતું રહે અને તમારી સ્નાયુ મસલ્સ નબળા જીવનમાં નહીં પડે, તમે લાંબુ જીવશો. આ પહેલો ફેરફાર થઈ ગયો. મિત્રો, 2 ફૂડની જ્યારે વિડીયો ચાલુ થયો તો ત્યારે મેં તમને કહ્યું હતું કે 2 ફૂડ જે તમારા રોજ ખાવા જોઈએ. જાપાનના લોકો દરરોજ ઓછામાં ઓછા અડધા કલાક માટે એક વસ્તુ ખરીદવાનું ચૂકતા જ નથી. તે કહું છું, તે જણાવું છું કે હું તમને 2 ફૂડ વિશે જણાવું. તમારા દરરોજ ખાવામાં તમારે સામેલ કરવાના છે. જાપાનના લોકો આ ખોરાક ક્યારેક ચૂકતા પણ નથી. શું છે તે વસ્તુ મિત્રો? એક જ વસ્તુ. નંબર 1 તો મિત્રો એ મગદાળ. મિત્રો, સ્પ્રાઉટ મગ, ફણગાવેલા મગની વાત કરી રહી છું. મગના ફણગાર કેમ ખાવા જોઈએ? તમે કહેશો કે આ તો દાળ ખાઈએ છીએ, બનાવીએ, પણ એ તો ખાઈએ તો છીએ, એમાં તો પ્રોટીન તો લેવાય જ. ના મિત્રો, જી હા, નહીં. મગના ફણગાર તમે તેને ફોર્મમાં બનાવ્યા છે તે જ ફોર્મમાં ખાઓ, એટલે કે પકાવ્યા વગર ન ખાઓ, તો તમે પુષ્કળ પ્રોટીન અને ફાઇબર ભરીને મળશે. યાદ રાખો મિત્રો, 40 વર્ષની ઉંમર પછી તમારી સ્નાયુઓ નબળા થવા લાગે છે. ઓછામાં ઓછા 5% દર વર્ષ નબળા પડી જાય અથવા ઘટી જાય. જો તમે તેને જાળવી નથી રાખતા તો એક દિવસ એવો આવશે કે તમે 60-55 વર્ષની ઉંમરે તમે બેડમાં જવું પડે, બેડમાં પડ્યું રહેવું પડે, સૂતું રહેવું. તમે થોડુંક કામ કરશો તો તમે ખૂબ નબળાઈ અનુભવશો અને ઓછામાં ઓછા દિવસો એટલે કે 2-3 વખત 1 થી 2 કલાક આરામ કરવો, જેવું તમારે ના કરવું એવું જ ન ઈચ્છતા હોય ને મજબૂત રીતે ઈચ્છતા હોય તો તમારે આજે જ પ્રોટીન અને ફાઇબર વાળું ઉમેરીને ખાવું જોઈએ. એવો ખોરાક જે તમને પોષક તત્વ સાથે તમારી સ્નાયુઓના હાડકાને પણ તે મજબૂતાઈ આપી શકે. મગના ફણગાવેલામાં ઘણો બધો પોષક તત્વ હોય છે. કેલ્શિયમ હોય છે, મેગ્નેશિયમ હોય, પોટેશિયમ હોય,
જે તમને આરામ આપે છે અને તમારી નસોને આરામ આપે અને પ્રોટીન અને ફાઇબર સાથે તમારા શરીરમાં જરૂરી પોષક તત્વ ભરી ભરીને તત્વ છે. બીજી વસ્તુ કહું છું કે જે તમારે ખાવી જ જોઈએ 100 વર્ષ આરામથી જીવવા માટે, તેનું નામ છે બાફેલા ચણા. હા મિત્રો, બાફેલા ચણા તમે પલાળીને પણ ખાઈ શકો, ફણગાવીને પણ ખાઈ શકો. આ થોડાક ભારે હોય તેથી તમે તેને બાફીને ખાઈ શકો. તેમાં પુષ્કળ ફાઇબર હોવાની સાથે સાથે પ્રોટીન વધુ હોય અને તેની પોષક મૂલ્ય ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ વધારે હોય છે. મિત્રો, એમાં એન્ટીઓક્સિડન્ટ્સ ગુણધર્મ પણ હોય. જેમ કહેવાય કે ઘોડાને ચણા ખવડાવવા જોઈએ. ઘોડો લાંબા સમય સુધી દોડતો રહે એના માટે તેને નબળાઈ નથી લાગતી. જેમ 40 વર્ષના થાવ ત્યારે તમારે અડધી વાટકી ચણા રોજ ખાવા જોઈએ. હું તો મિત્રો એમ કહું છું કે તમે સવારે આ વસ્તુઓની આદત જ પાડી લો તો મિત્રો તમને પણ જીવનમાં કદી પણ સોજા, ઇન્ફેક્શન, કદી હાડકાના દુખાવા નહીં થાય. ઘઉં અને ચોખા જે તમારા શરીરમાં સોજો અને ઇન્ફ્લેમેશન દૂર કરે છે તેને તમારે ઓછા કરવા જોઈએ, કારણ કે તેમાં સ્ટાર્ચ હોય છે, ગ્લુકોઝ હોય, કાર્બોહાઈડ્રેટ વધુ હોવાના કારણે સોજા કદી જીવનમાં તમારા શરીરમાં થતા જ નથી. તો એવા ખોરાક ખાઓ કે જે એન્ટી ઇન્ફ્લેમેટરી હોય. ચણા, મગ, ફણગાવેલા એન્ટી ઇન્ફ્લેમેટરી છે. તે ગ્લુકોઝ સ્પાઇક નથી થવા દેતી. આ કારણે તે લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગવા દેતા અને તેમાં વધારાનો ખોરાક નથી ખાઈ શકતા. પ્રોટીન વધુ હોવાના કારણે તે તમારા ન્યુટ્રિશનમાં રિપેરિંગ કામ કરે છે, જેને તમારી સ્નાયુઓ રિપેર થવા માંગે કેવી રીતે બનાવવું છે ધ્યાનથી સમજો. 1 વાટકી મગના ફણગાવેલાના અડધી વાટકી બાફેલા ચણા, તેમાં 1 કાકડી કાપીને નાખી, 1 કાચી ડુંગળી અને અડધા નાના નાના દાડમના દાણા નાખી દે. આ સાથે 1-2 આંબળા નાખી દેવાના અને સૂકું ખમણેલું નાળિયેર પણ નાખી દેવાનું છે, જેના તમને ગુડ ફેટ પણ મળશે. અને ગુડ ફેટની સાથે તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય, લોરિક એસિડ હોય, નાળિયેરમાં ન્યુટ્રાઇટ હોય છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી હોય, જો સોજો પટ્ટ કરતો દૂર કરશે. અને હવે તેમાં 10 થી 15 પલાળેલા, ધ્યાનથી સમજો, 10 થી 15 પલાળેલા મગફળીના દાણા નાખવાના, જેનાથી પ્રોટીનની માત્રા વધી જાય. તેમાં હેલ્ધી ફેટ્સ તો હોય જ, જેથી તમારા શરીરમાં, તમારી સ્નાયુમાં અને તમારા સાંધામાં દુખાવા, જકડન, આગળને સોજો દૂર કરે અને કાર્ટિલેજ. મિત્રો, કાર્ટિલેજ રિપેર કરવાનું બધી જ વસ્તુઓ ખૂબ જ આ બધી અંદર મળી ગઈ છે. આ વસ્તુ બનાવશો તો આ વસ્તુઓ નાખો, તેમાં પોષક તત્વની વેલ્યુ બહુ જ વધી જાય છે. જે પોષક તત્વો તમારા શરીરમાં ઓછા થઈ ગયા છે તે બધા જ તમને માત્ર 1 વાટકીની અંદર જ મળી જશે. તો હું તે મહિલાઓને કહું છું કે વૃદ્ધ લોકોને કહો કે કોઈ પણ તકલીફ, પરેશાની જરૂર કરતાં વધારે પડતી જાડાપણું વધી રહ્યું હોય તો પછી સોજો આવે અને પગમાં દુખાવો થવાનું ચાલુ થાય, સાંધા ઘસારા પછી ચાલુ થાય, તો આ 1 વાટકી તમને રોજ ખાવી અને પકાવવાની નથી. જો તમને ઠંડુ પચતું નથી લાગતું હોય તો માત્ર 10 સેકન્ડ માટે હળવી વરાળ એટલે કે સ્ટીમ જ આપવાની છે અને પકાવવાનું નથી. હવે તેમાં તમે મીઠું, કાળું મરી નાખીને એમ જ ખાઓ. મિત્રો, ગાજર, બીટ આ બધી જ વસ્તુ, શાકભાજી ઉમેરી શકાય. કેપ્સિકમ, શિમલા મિર્ચ થઈ ગયા, જે પણ તમે ઉમેરવા ઈચ્છો છો તે તમે કાચી શાકભાજી તેમાં પણ ઉમેરી શકો છો. જો તમારી પાસે આમળા નથી તો તેમાં તમે લીંબુ પણ નાખી શકો, નહીં તો લીંબુ વગર પણ તમે ખાઈ શકો છો. મિત્રો, આ વાટકી ખાવ અને તમારા સોજા દૂર ભગાડો. દરરોજ આદત પાડી લો અને સવારના સમયે રોટલી, ભાત, અનાજ તમારે કંઈ જ નથી લેવાનું. આજે જ આ પ્રોટીન રીચ ડાયટ ફાઇબરવાળી વાટકી બનાવો. તે દરરોજ ખાવાથી જાડાપણું ઓછું કરવાની સાથે સાથે મિત્રો તમારા સાંધાના દુખાવા, સોજા, જકડામણ, અકડન, હાડકાના તમામ અને કાર્ટિલેજને રિપેર કરવાનું કામ કરે. બીજી આદત પાડવાની છે કે જે તમને ટકોર મારીને કહું છું, તે આદત છે સૂર્ય. હા મિત્રો, બીજી આદત છે કે સૂર્યપ્રકાશ એટલે કે સનલાઇટ. તો ચાલો બીજી આદત તરફ આગળ વધીએ, કારણ કે બીજી આદત જરૂરી છે. બીજી આદત એ છે કે રોજ સવારે અડધા કલાકનો તડકો તમારે લેવો જ જોઈએ. તો મિત્રો, જાપાનના લોકો આ ખૂબ જ ઉત્સાહથી કરે છે અને તડકો લેવાથી શું થાય છે તો કે વિટામિન ડી મળે. મિત્રો, એક વસ્તુ યાદ રાખો, કેલ્શિયમ સારી રીતે શોષાય છે. વિટામિન ડી તમારા હાડકાને મજબૂતાઈ આપે છે, તમારો મૂળ સારો કરે, લાંબા સમય સુધી તમારા સાંધાને સુરક્ષિત રાખે. એટલે આખી જિંદગી તમારા સાંધા મજબૂત જ રહે અને તમારો સોજો દૂર થઈ જાય અને તમારા કાર્ટિલેજ પણ વેપેર થવા લાગે, તમારું શરીર મજબૂત બનેલું રહે, બીમારીઓથી દૂર રહો. તો મિત્રો, તમે કેલ્શિયમની ગોળી પણ ખાતા હોય
પણ સૂર્યપ્રકાશ ન લેતા હોય તો સમજી લ્યો કે તમને કદી પણ તમારા શરીરમાં કેલ્શિયમ નથી લાગવાનું. તો આ 2 જ વસ્તુઓ તમારે જરૂર અને મફત છે. તેનો પૂરેપૂરો લાભ લઈને 100, 110 અને 120 વર્ષ આરામથી જીવી શકો છો, જેમ જાપાનના લોકો જીવતા હોય છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો. જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.